ભારતની પેઢી છે આની અંદર સરદાર વલ્લભભાઈ પણ છે, ઇન્દિરા ગાંધી પણ છે, નરેન્દ્રભાઈ મોદી પણ છે. આવનારી પેઢીની અંદર એ આપણું ભવિષ્ય છે. એની અંદર મારે એક ખાસ નમ્ર વિનંતી કરવી છે કે શહેરની અંદર તો હવે છે ને છોકરાઓમાં બહુ બધું વાતાવરણ બગડતું જાય છે, પણ એટલું આપણે ભાગ્યશાળી છે કે ગામડાઓની અંદર હજી દીકરા દીકરીઓનું બધું બહુ સારું છે, વ્યસન મુક્ત છે. એટલે આપણા બાપ દાદાઓ તો વ્યસન કરે છે, પણ બાપ દાદાઓ પાસે આપણે ન કરતા. તમે દરેક તમારા ભાઈને રક્ષા બાંધો ને ત્યારે 5 રૂપિયા 25 રૂપિયા નહીં માંગતા અથવા નહીં લેતા. ભાઈ એક વચન આપ કે તારે જિંદગીમાં અંદર કોઈ દિવસ કઈ વ્યસન ન કરવું. આજે શહેરની અંદર એટલા બધા વ્યસનો વધી ગયા છે અને જે કુમાર્ગે અને લોકો એ બાળકોનું જે ભવિષ્ય બગડે છે એના માટે દરેક દીકરીઓને, અને દીકરી નારી તું નારાયણી, નારી જે બસાવશે ને એ કોઈ નહીં બસાવી શકે. એટલે આજે હું આપણા મુખ્ય મહેમાન તરીકે હું નારીને જ લાવ્યો છું કે જેથી કરીને નારી જે કહે છે ને એનું કંઈક માન થાય છે, એને માન આપે છે, એનું માને છે. એમાંય ખાસ તહેવાર આવી રહ્યો છે બળેવનો, રક્ષાબંધનનો, ત્યારે દરેક દીકરીઓએ એમના ભાઈ પાસે એક વચન લેવાનું છે કે ભાઈ તારે કોઈ દિવસ જિંદગીની અંદર વ્યસન ન લેવું. અને દરેક વડીલોને પણ સાથે સાથે કહું છું કે આપણે હવે માવા છોડવાનું બંધ કરીએ. આજે એ બી તમને કહી દઉં કે 1 કલાકે ભારતની અંદર દર કલાકે એક માણસનું કેન્સરથી મૃત્યુ થાય છે. જેમ મેં કીધું ને કે બાળ લગ્ન થાય છે અને એના ભારતની અંદર દર વર્ષે 32 લાખ બાળકો મૃત્યુ પામે છે. એ રીતે જે વ્યસનથી, જે કંઈ ડ્રગ્સ લેતા હોય કે પછી સિગરેટ પીતા હોય કે માવા ખાતા હોય, એનાથી જે કેન્સરો થાય છે, એનાથી દર મહિને દરરોજનું એક કલાકે, 1 કલાકનું એટલે એક દિવસના 24 થયા, 24 ગુણ્યા 30, 30 ગુણ્યા 12, 12 ગુણ્યા 300, આવી રીતે તમે ગણો તો આંકડો તમારા કેલ્ક્યુલેટરમાં નહીં આવે. માટે એવા છે ને 5, 10, 25 રૂપિયાના માવાના જે પૈસા ખર્ચા લાગે એ કંઈક ગૌશાળામાં આપશો તો ગૌશાળામાં ઘાસ સારો છે, એના આશીર્વાદ મળશે, આપનો પરિવાર સુખી થશે. તો આના માટે ખાસ મારે સૌ નાના બાળકોને વિનંતી છે. અને ગુરુ ગોરખનાથને આપણે 24 ગુરુ કરી શકાય, કોઈ પણ ને ગુરુ કરી શકાય, દીકરાને ગુરુ કરી શકાય, બેનને ગુરુ કરી શકાય, માતા પિતા તો ગુરુ છે જ, શિક્ષક તો ગુરુ છે જ. પણ આપણને કંઈક જ્ઞાન મળતું હોય, આપણને જે કંઈ જાણવા મળતું હોય, અથવા તો આપણને કંઈક એનાથી આપણામાં કંઈક સંસ્કાર આવતા હોય, એ કોઈ પણ ને ગુરુ બનાવી શકાય. તો 24 ગુરુ બનાવવામાં જે કંઈ કરવા વાળા કંઈક ગાંડા નહોતા. માટે આજે વાલીઓને પણ એક કહેવા માંગુ છું, એ સાહેબ પાસેથી 11,000 રૂપિયા ઇનામ મારા તરફથી લઈ જજો. 11,000 રૂપિયા 95% ઉપર આવવા જોઈએ બોર્ડની અંદર, બોર્ડની અંદર 10મા અને 12મામાં. એટલે 9મામાં ભણતા હોય એ હવે આવતા વર્ષે ધ્યાન રાખે, અને 11મા ભણતા હોય એ પણ ધ્યાન રાખે. 11,000 રૂપિયા જોતા હોય તો તમારે 95.1 લાવવાનું. 99 લાવશો તો વધારે, અને 99.50 ની ઉપર આવે ને એને 51,000 રૂપિયા. 99.51. આ પૈસા માટે નથી કહેતો, હું છે ને ટકા લાવવા હાટું કહું છું. એટલે ખાસ મહેનત કરી, અને ખાસ તો મને આપવાની બહુ ઈચ્છા એટલે થાય છે કે બીજું તમને એક વાત રહી ગઈ કહી દઉં. હમણાં અમારે ઘરે આખી જિંદગીની અંદર મોટામાં મોટો સારામાં સારો પ્રસંગ થયો હોય તો ગયા અઠવાડિયા 15 દિવસ પહેલા કે મારા ભાઈ હિંમતભાઈ સ્વર્ગીય, એમનો બાબો કેયુર, જે ભગવાને દ્વારકાધીશે રામા પીરે પાણીમાં વયો ગયેલો, અમને પાછો આપ્યો. આ આપવાનું કારણ છે ભાઈ. જે આપી છે ને અમને ઘણા કે આમ શું કરો, આમ શું કરો, મેં કે આપવું છે, અને એ ઉપર વાળો નોંધ લે છે એટલે આપવું. બાકી તો દવાખાનામાં જાય. માફ કરજો, કઈ કોઈ ખોટું નહીં લગાડતા, પણ જે કઈ અનીતિમાં ધંધાની અંદર ધંધો એવો કરો, પ્રગતિ એવી કરો કે અંદર નીતિ નિયમ પેલો રાખો. જો નીતિ નિયમમાં છૂટ્યા તો પૈસા દવાખાનામાં, અને બસવું હોય તો એમાં થોડું દાન કરો તો એકવલ થશે, અને નીતિ નિયમથી કમાય અને એકલા દાન કરશો તો તમને મોટો કઈક ઉપકાર મળશે. આ એક ભગવાનના આશીર્વાદ છે, મારા નહીં. એટલે પ્રગતિ કરો, નીતિ નિયમ રાખો, અને ભગવાને આપ્યું હોય તો ગામને, ભાઈઓને, ફેમિલીને, પહેલા આપણા ફેમિલીનું ધ્યાન રાખવાનું, પછી આપણા કુટુંબીજનોનું, અને પછી વધીએ તો ગામમાં, એથી વધીએ તો તાલુકામાં, એથી વધીએ તો જિલ્લામાં, એથી વધીએ તો દેશ લેવલે. આ રીતે દાન કરવાની સૌને શુભેચ્છા, શુભકામના. જય હિન્દ, જય પરવડી.